હિન્દુ મેરેજ એક્ટ મુજબ છોકરા અને છોકરીની લઘુત્તમ વય મર્યાદા શું છે? મુસ્લિમ એક્ટ મુજબ ટ્રિપલ તલાકને કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો? મુસ્લિમ કાયદામાં લગ્ન સમયે સ્ત્રીને આપવામાં આવતી નિશ્ચિત રકમને શું કહેવાય છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણે AIBની એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ માટે એક ખાસ સિરીઝ અત્યારે ચાલુ કરી છે, જેનો આજે 5મો દિવસ છે. આજે સવારે 10 વાગે ફેમિલી લો રિલેટેડ 5 પ્રશ્ન આપણી ચેનલ ઉપર આપણે પ્રસારિત કર્યા હતા, જેને હજારો વિદ્યાર્થીઓએ એને એટેમ્પ્ટ કર્યા છે. ઘણા વિદ્યાર્થીઓના 5 પ્રશ્નોના જવાબ સાચા આવ્યા છે. અમુક વિદ્યાર્થીઓના 3 સાચા છે, અમુકના 2 સાચા છે. તો અત્યારે હવે આપણે આ વિડીયોના માધ્યમથી આ 5 પ્રશ્નોના સાચા જવાબ શું છે એ સમજીશું અને સાથે સાથે એ કાયદાને લગતી ટૂંકી રૂપરેખા પણ સમજવાનો પ્રયાસ કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો. આજનો પહેલો જે પ્રશ્ન હતો, હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ લગ્ન માટે છોકરા છોકરીની લઘુત્તમ વય મર્યાદા શું છે? ઓપ્શન A 18 અને 21 વર્ષ, ઓપ્શન B 21 અને 18 વર્ષ, ઓપ્શન C 21 અને 21 વર્ષ, ઓપ્શન D 18 અને 18 વર્ષ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન B 21 અને 18 વર્ષ. હિન્દુ મેરેજ એક્ટ મુજબ છોકરા માટે 21 વર્ષ અને છોકરી માટે 18 વર્ષની ઉંમર ફરજિયાત છે. એટલે મિત્રો, છોકરા માટે 21 વર્ષની ઉંમર અને છોકરી માટે 18 વર્ષની ઉંમર છે એ નિયત કરવામાં આવી છે લઘુત્તમ વય મર્યાદા તરીકે હિન્દુ મેરેજ એક્ટમાં. એટલે કોઈ પણ હિન્દુ જ્ઞાતિના છોકરો કે છોકરી હોય એને જો લગ્ન કરવા હોય તો એની ઓછામાં ઓછી ઉંમર છોકરાની 21 વર્ષ હોવી જોઈએ, છોકરીની 18 વર્ષ હોવી જોઈએ. જો આથી નીચેની ઉંમર હોય તો આવા લગ્ન છે એ કાયદાકીય એને માન્યતા મળતી નથી. મિત્રો, એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ શરત હિન્દુ લગ્નને રદબાતલ એટલે કે વોઇડ બનાવે છે? ઓપ્શન A પતિ કે પત્ની જીવિત હોવા છતાં બીજું લગ્ન કરવું, ઓપ્શન B લગ્ન સમયે બંને પક્ષો માનસિક રીતે અસ્થિર હોય, ઓપ્શન C લગ્ન સમયે બંને પક્ષો સપિંડ સંબંધમાં હોય એટલે સમલૈંગિક સંબંધમાં હોય, ઓપ્શન D ઉપરના તમામ. મિત્રો, બીજા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન D ઉપરના તમામ. એટલે કે આ જે 3 શરતો છે જે હમણાં મેં કીધી કે પતિ કે પત્ની જીવિત હોવા છતાં જો બીજું લગ્ન કરવું, લગ્ન સમયે બંને પક્ષો માનસિક રીતે અસ્થિર હોય, લગ્ન સમયે બંને પક્ષો સપિંડ સંબંધમાં હોય, તો આવી જો કોઈ શરત આવતી હોય તો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જો કોઈ લગ્ન કરવામાં આવ્યા હોય તો એને રદબાતલ ઠેરવવામાં આવે છે. અને આ રદબાતલ ઠેરવવા માટેની જે સેક્શન છે હિન્દુ મેરેજ એક્ટની, એ સેક્શન 11 છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ જીપીપી લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, AI સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, કારણ કે જીપીપી है तो सब कुछ मुमकिन है. મિત્રો, એના પછીનો ત્રીજો પ્રશ્ન હતો, મુસ્લિમ કાયદા મુજબ તલાકે બિદદ એટલે કે ટ્રિપલ તલાક ને કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો? ઓપ્શન A સાયરાબાનો કેસ, ઓપ્શન B સાહબાનો કેસ, ઓપ્શન C દાનિયેલ લતીફ કેસ, ઓપ્શન D સરલા મુદગલ કેસ. તો મિત્રો, આ ત્રીજા પ્રશ્નનો જવાબ હતો સાયરાબાનો કેસ. 2017ના આ ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક છે એને ગેરબંધારણીય જાહેર કર્યો છે. મિત્રો, સાયરાબાનો કેસમાં 2017માં. એના પછીનો ચોથો પ્રશ્ન, હિન્દુ મેરેજ એક્ટ મુજબ રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ કયા સેક્શનમાં આવે છે? ઓપ્શન A સેક્શન 9, ઓપ્શન B સેક્શન 10, ઓપ્શન C સેક્શન 13, ઓપ્શન D સેક્શન 14. રેસ્ટિટ્યુશન ઓફ કોન્જ્યુગલ રાઇટ્સ એટલે કે લગ્ન હક પૂરા કરવાનો જે દાવો કરવામાં આવતો હોય છે એ કઈ સેક્શન હેઠળ એની જોગવાઈ કરવામાં આવી છે? તો આનો જવાબ છે ઓપ્શન A સેક્શન 9. આ સેક્શન હેઠળ જીવનસાથીને સાથે રહેવા માટે કોર્ટ દ્વારા આદેશની માગણી કે પ્રેયર કરી શકાય છે. મિત્રો, એના પછીનો
પાંચમો પ્રશ્ન છે, મુસ્લિમ કાયદામાં લગ્ન સમયે સ્ત્રીને આપવામાં આવતી નિશ્ચિત રકમને શું કહેવાય છે? ઓપ્શન એ મહેર એટલે કે ડોવર, ઓપ્શન બી ભરણપોષણ મેન્ટેનન્સ, ઓપ્શન સી ગિફ્ટ એટલે હિબા, ઓપ્શન ડી વારસો એટલે ઇનહેરિટન્સ. આ 4 ઓપ્શન છે. આનો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે કે મુસ્લિમ કાયદામાં લગ્ન સમયે સ્ત્રીને આપવામાં આવતી નિશ્ચિત રકમ છે, એનો જવાબ છે ઓપ્શન એ મહેર કહેવામાં આવે છે. અને મિત્રો, મહેર એ સ્ત્રીને કાયદેસરનો હક છે જે પતિએ લગ્ન સમયે આપવાનો હોય છે. તો મિત્રો, આજે આપણે આ ફેમિલી લોના પ્રશ્નો જોયા. ફેમિલી લોને રિલેટેડ દર વર્ષે ઘણા બધા પ્રશ્નો AIBની એક્ઝામમાં પૂછાતા હોય છે. મિત્રો, આવતીકાલે 6ઠ્ઠો દિવસ છે, જેમાં આપણે ચર્ચા કરશું એડવોકેટ એક્ટની. તમે વકીલ બન્યા પછી એડવોકેટ એક્ટ હેઠળ તમારે એના એથિક્સ છે એને ફોલો કરવાના હોય છે. તો એડવોકેટ એક્ટને રિલેટેડ પણ ઘણા બધા પ્રશ્નો AIBમાં અચૂકથી પૂછાય છે. તો આવતીકાલે સવારે 10 વાગે એડવોકેટ એક્ટને રિલેટેડ જે 5 પ્રશ્નો છે એ આપણી ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવશે, અને રાતના 10 વાગે વિડીયોના માધ્યમથી એની સાચા જવાબો અને એની ટૂંકી રૂપરેખા છે એની છણાવટ કરવામાં આવશે. તો મિત્રો, આવતીકાલે રાત્રે 10 વાગે પાછા આપણે મળશું. એડવોકેટ એક્ટને લગતા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. પરીક્ષાની તૈયારીમાં જરાય કચાશ રાખતા નહીં અને ભાવિ વકીલ બનો. ધન્યવાદ.